દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગણતરીની કલાકમાં ખૂનનો ભેદ ઉકેલાયો. અંજાર પોલીસે આરોપીને દબોચ્યો. અંજાર, તારીખ 10 સપ્ટેમ્બર 2026. અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલ બાપુ કોલોનીમાં તારીખ 9 જૂન 2026ના મોડી રાત્રિના ભાગે ખૂનની ઘટના બની હતી. ફરિયાદીના કુટુંબીભાઈ સંજયસિંહ પપ્પુસિંહ ગોડને તેની બાજુમાં રહેતા અરવિંદકુમાર નાઓએ છરીના ઘા મારી ભાગી ગયેલ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરાગ કોડિયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી MP ચૌધરી સાહેબે તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SG વાડા તથા સ્ટાફે તાત્કાલિક ટીમો બનાવી તપાસ શરૂ કરી. હ્યુમન સોર્સના આધારે આરોપી અરવિંદ કુમાર કિશોરરામ, ઉંમર વર્ષ 20, રહેવાસી બાપુ કોલોની, વરસામેડી સીમને ગણતરીની કલાકમાં પકડી પાડ્યો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી કે મૃતક સંજયસિંહે તેની મોટરસાઇકલ પર લઘુશંકા કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવી તેણે પાસે રહેલ છરી વડે ઘા મારી દીધો હતો. અંજાર પોલીસ સ્ટેશન. ગુન્હા રજિસ્ટર નંબર 11993003 2607 17/2026 BNS કલમ 103 એક મુજબ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.